તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર। આજે હું તમને શીખવાડીશ આ માથામાં નાખવાનું રબર અથવા ઇલાસ્ટિક બેન્ડ હોય એની ઉપર ક્રોશિયા કઈ રીતે કરવાનું। આ બનાવવામાં બહુ જ સહેલું છે, તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। આના માટે પહેલાં આપણે એક સાદો રબર બેન્ડ જોશે, પછી અહીંયા એક કોટનનો દોરો મેં લીધેલો છે, તમે જાડો ઊનનો દોરો પણ લઈ શકો છો। આ 3 mmનું ક્રોશે હૂક લીધેલું છે, કારણ કે દોરો અહીંયા પાતળો વાપરેલો છે। જો તમે જાડો દોરો વાપરતા હો તો મોટો સૂયો લેવાનો। અને એના સિવાય આપણને કાતર જોશે। તો અહીંયા સૌથી પહેલાં આપણે આ દોરો લઈ અને એક નોટ બાંધી લેવાની છે, એટલે આવી રીતે એક ગાંઠ બનાવીને એમાં લૂપ બનાવી લેવાનું। હવે એમાં સૂયો નાખી અને આ રબર બેન્ડ આપણે બીજા હાથમાં લઈ લેવાનું અને હવે સૂયાને રબર બેન્ડની નીચેથી નાખી અને નીચેથી ખેંચી લેવાનું। પછી દોરાને સૂયા ઉપરથી વીંટાળી અને 2 ચેનમાંથી ખેંચી લેવાનું। તો આ પહેલી ચેન અહીંયા આપણી બની ગઈ છે। હવે બીજી ચેન માટે ફરીથી આવી જ રીતે સૂયાને રબર બેન્ડની નીચેથી નાખી અને દોરાને ખેંચી લેવાનો અને ફરીથી ઉપર દોરાને સૂયા ઉપરથી વીંટાળી અને સૂયા ઉપર જે 2 ચેન હોય એમાંથી ખેંચી લેવાનો। અહીંયા દોરાનો જે આગળનો ભાગ છે એને પણ આપણે આવી રીતે ટાંકાની અંદર લેતા જવાનું છે, એટલે એ દોરાનો ભાગ જે છે એ અંદર છુપાઈ જાય। તો અહીંયા આપણે આવી રીતે 3 વાર કરી લીધું છે। હવે ફરીથી સૂયાને આવી રીતે રબર બેન્ડની નીચેથી નાખી અને દોરાને ખેંચી લેવાનો। ફરીથી દોરાને સૂયા ઉપરથી વીંટાળીને 2 ચેનમાંથી ખેંચી લેવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આગળ આપણી ચેન બનતી જાય છે અને આ રબર બેન્ડ જે છે એ ઢકાતું પણ જાય છે। હવે ફરીથી આપણે સૂયાને ઇલાસ્ટિકની નીચેથી નાખી અને ખેંચી લેશું અને ઉપરથી વીંટાળી અને 2 ચેનમાંથી ખેંચી લેશું। તો આ જ પેટર્ન આપણે રિપીટ કરતી જવાની છે। આ ક્રોશિયાથી બનેલું રબર બેન્ડ બહુ જ સરસ બને છે, તો તમે આ વિડીયો છેક સુધી જોજો। તો અહીંયા તમે જોઈ શકો છો કે એ જ પેટર્ન હું આગળ રિપીટ કરતી જાઉં છું। હવે આ ઇલાસ્ટિક છે એટલે અહીંયા વચ્ચે આ તમને ગેપ દેખાશે, તો એને આવી રીતે ખેંચીને તમે એડજસ્ટ કરી શકો છો। અહીંયા તમારે એ ટ્રાય કરવાની છે કે બને એટલો ગેપ ત્યાં વચ્ચે રહે નહીં, પણ ઇલાસ્ટિક છે એટલે થોડું તો એમાં ઇલાસ્ટિક વચ્ચે દેખાશે જ। આમાં પહેલી રોમાં ચેન્સ કેટલી બનાવવાની એનું કંઈ માપ નથી, તમે રબર બેન્ડની સાઇઝ પ્રમાણે ચેન્સ બનાવી શકો છો। તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ રબર બેન્ડ જે છે એ સરખી રીતે બધી ચેનથી ઢંકાઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે જે આપણી પહેલી રો જે છે એ પૂરી કરવાની છે અને પછી હું હવે તમને બીજી રો કઈ રીતે કરવાની એ આગળ બતાવીશ। તો અહીંયા આપણી પહેલી રો પૂરી થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે આ રબર બેન્ડ એકદમ સરખી રીતે બધી ચેનથી ઢંકાઈ ગયું છે અને અહીંયા બહારની બાજુ તમને અહીંયા બધી ચેન દેખાય છે। તો આપણે બીજી રો માટે હવે આ જે અહીંયા ચેન દેખાય છે એમાં જ આપણે હવે ક્રોશિયા કરવાનું છે। તો આ રોને આપણે પહેલાં અહીંયા બંધ કરી દઈએ। તો અહીંયા સૌથી ઉપરની જે ચેન દેખાય છે એમાં સૂયાને નાખી અને 2 ચેનમાંથી ખેંચી લઈએ, એટલે આ રો આપણી અહીંયા બંધ થઈ જશે। હવે બીજી રો માટે આપણે 3 ચેન બનાવીશું। આ 1 2 3 ચેન બની ગઈ। હવે ફરીથી એ જ ટાંકામાં અથવા તો એ જ ચેનમાં આપણે ડબલ ક્રોશે બનાવવાનું છે। તો આ આપણું ડબલ ક્રોશે બની ગયું છે। તો એક જ ચેનમાં આપણે અહીંયા 2 ડબલ ક્રોશે બનાવી લીધા છે। હવે અહીંયા જે બાજુની ચેન દેખાય છે એમાં આપણે ફરીથી ડબલ ક્રોશે બનાવવાનું છે અને હવે ફરીથી એ જ ચેનમાં આપણે ડબલ ક્રોશે બનાવવાનું છે। હવે અહીંયા બાજુની ચેનમાં આપણે ફરીથી ડબલ ક્રોશે બનાવશું। ડબલ ક્રોશે બનાવવા માટે સૂયા ઉપરથી આવી રીતે દોરાને વીંટાળી સૂયાને ચેનમાંથી નાખી અને દોરાને વીંટાળીને ખેંચી લેવાનું, એટલે આપણા ચેન ઉપર 3 ચેન રહેશે હૂક ઉપર। ફરીથી દોરાને વીંટાળીને 2 ચેનમાંથી ખેંચવાનું અને ફરીથી દોરાને વીંટાળીને 2 ચેનમાંથી ખેંચી લેવાનું, એટલે આપણું ડબલ ક્રોશે બની જશે। જો તમારે ડિટેલમાં સરખી રીતે ડબલ ક્રોશે બનાવતા શીખવું હોય તો એનો વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે। જો અહીંયા ચેન તમને સરખી રીતે દેખાતી ન હોય તો આ ઇલાસ્ટિકને થોડું તમારે આવી રીતે ખેંચીને જોઈ લેવાનું, કારણ કે ઇલાસ્ટિક છે એટલે ચેન અહીંયા નાની થઈ જાય છે। હવે આપણે અહીંયા બાજુની ચેનમાં ફરીથી ડબલ ક્રોશે બનાવીશું અને એ જ ચેનમાં ફરીથી ડબલ ક્રોશે બનાવીશું। તો આ બીજી રોની પણ પેટર્ન તમે જોઈ શકો છો એમ બહુ જ સહેલી છે। દરેક ચેનમાં તમારે 2 ડબલ ક્રોશે બનાવતા જવાના છે।
જો તમારે આ રબરને વધારે જાડું અથવા તો ઘાટું બનાવવું હોય તો તમે એક ચેઇનમાં 3 ડબલ ક્રોશે પણ બનાવી શકો છો. તો આ જ પેટર્નને રિપીટ કરીને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સરસ ડિઝાઇન પડીને આવી છે. જો તમે 3 ડબલ ક્રોશે બનાવશો એક જ ચેઇનમાં તો આ વધારે ઘાટું બનશે. તો આ જ પેટર્નને રિપીટ કરીને આપણે આ બીજી રો પણ અહીંયા પૂરી કરી દઈશું. તો અહીંયા આપણી બીજી રો પૂરી થવા આવી છે અને હવે આપણે આ રોને અહીંયા બંધ કરવાની છે. રોને બંધ કરવા માટે અહીંયા સૌથી ઉપર જે તમને અહીંયા ચેન દેખાય છે એમાં સૂયાને નાખી અને પછી 2 ચેનમાંથી એક સાથે ખેંચી લેવાનું, એટલે આ રો આપણી અહીંયા બંધ થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ આપણું આ રબર એટલે કે ક્રોશેથી બનેલું સ્ક્રન્ચી તૈયાર છે અને આ દેખાવમાં પણ બહુ સરસ લાગે છે. તમે આને તમારા મનગમતા કલરથી બનાવી શકો છો. હવે આ દોરો આને આવી રીતે થોડો આપણો લાંબો ખેંચી લેવાનો છે. આવી રીતે લાંબો ખેંચીને પછી આપણે એને કાપી નાખવાનું છે. હવે આપણે આવી જે જાડી સોય આવે છે એમાં આ દોરાને નાખી અને આ દોરાને આવી રીતે અંદર આપણે સીવતા જશું, એટલે આ વધારાનો દોરો છે અંદર છુપાઈ જશે. હું સૌથી પહેલાં આ દોરાને આવી રીતે ચેઇન છે એટલે કે ઇલાસ્ટિક જે છે નીચે ત્યાં લઈ આવું છું, એટલે એની અંદર આપણે એને છુપાવી શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ક્રોશિયાને લગતા આવા ઘણા બધા વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે ત્યાં જઈને અલગ અલગ ટાઈપના સ્ટિચીસ ક્રોશિયાને લગતા શીખી શકો છો. તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આ દોરો આપણે અહીંયા અંદર સીવી લીધો છે અને હવે આપણે આ વધારાનો દોરો છે અહીંયાથી કાપી લેશું. તો અહીંયા આપણું આ ક્રોશેથી બનેલું સરસ મજાનું રબર તૈયાર છે ને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ બનીને આવ્યું છે. તો તમે પણ આને બનાવવાની જરૂર ટ્રાય કરજો અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું જરૂર એનો રિપ્લાય કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.